તો દોસ્તો આજે ભાવનગરથી આજે મહેમાન આવ્યા છે દરેક પ્રભુજીને ભોજન પ્રસાદી આપવા માટે. આજે આપણે એમની સાથે તે જાણીએ. જય શ્રી કૃષ્ણ માડી. શું નામ છે માડી? હંસાબેન. આશાબેન. હંસાબેન. હંસાબેન. બરોબર. આપનું નામ બેન? ડોક્ટર હેતલ ભાવનગરથી. ડોક્ટર હેતલબેન. બેન, કેવું લાગ્યું તમને આજે આશ્રમની મુલાકાત લીધી? બહુ જ સરસ. એકચ્યુઅલી આજે અમારી એનિવર્સરી છે તો અમે અહીંયા સેલિબ્રેટ કરવાનું વિચાર્યું અને બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. શું કહેજો સાહેબ આજે? ખરેખર ખૂબ જ સારું કામ કરો છો તમે અને ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ સર. અને આપનું નામ શું છે? અમિતભાઈ રાઠોડ, પ્રોફેસર. અમિતભાઈ, આપ પ્રોફેસર છો. બરોબર. આપના લગ્નની વર્ષગાંઠ પર ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ. અને ઈશ્વર તમારા દાંપત્ય જીવનને ખૂબ તંદુરસ્તી આપે અને ખૂબ આવા સેવા કામ કરતા રહો સાહેબ. આપનું નામ બેટા? ભાઈ રાઠોડ હિરેન. રાઠોડ હિરેનભાઈ. આપનું નામ સર? સ્વસ્તિક ચૌહાણ. સ્વસ્તિકભાઈ. શું કહેશો મોટા ભાઈ? અહીંનું માહોલ ને તમે જે ડિસિપ્લિન જોઈને મને એટલું અદ્ભુત લાગ્યું છે ને કે તમે વાત જ નહીં કરો. થેન્ક યુ સો મચ સર. બસ કાંઈ ને કાંઈ સારું ભોજન જ દરેક વ્યક્તિની મનોસ્થિતિ સારી કરી શકે છે. આજે પરિવાર તરફથી સરસ મજાની ભોજન પ્રસાદી માટેનો સહકાર. બસ દોસ્તો, આજે દરેક વ્યક્તિને એક સારું ભોજન જ એની મનોસ્થિતિ સારી કરી શકે છે. તો તમે પણ ભોજન આપી શકો છો. તમારી આજુબાજુ પણ કોઈ સારું કામ થઈ રહ્યું છે ત્યાં પણ ભોજન ખવડાવજો, ત્યાં પણ ભોજન આપજો. અને જો આશ્રમે આવવા માંગતા હો, તમારી દરેક ડિટેલ તમને અમારી ઇન્સ્ટાગ્રામ, અમારા દરેક આ વિડીયોની અંદર મળી જશે. સોશિયલ મીડિયા આશ્રમ. અમારો મોબાઈલ નંબર છે 7710010048. આ નંબર પર કોલ કરી અને તમે અહીંયા આવી શકો છો. થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો અને આવી રીતે પ્રેમ સપોર્ટ આપજો. થેન્ક યુ.